હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન છે 10 મીટર ઊંચાઈની ટેકરી પર બે બંદૂક રાખેલી છે. કેટલોક સમય અંતરાલ રાખી દરેક બંદૂકમાંથી સમાન ઝડપ 5√3 મીટર પર સેકન્ડ સાથે ગોળી છોડવામાં આવે છે. એક બંદૂકમાંથી સમક્ષિતિજ દિશામાં અને બીજી બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે કેટલાકનો ખૂણો 60નો ખૂણો બનાવતી દિશામાં ગોળી છોડવામાં આવે છે. હવામાં પી બિંદુએ તેઓ અથડાય છે. શોધવાનું છે બે ગોળીઓ છોડવાનો સમય અંતરાલ, એટલે એક ગોળી અને બીજી ગોળી વચ્ચે જે સમય અંતરાલ છે, સમય કેટલો લીધેલો હશે તે, અને જે અથડામણ બિંદુ છે બિંદુ પીના યામ ગતિપથ XY સમતલમાં છે. ટેકરીના તળિયે બંદૂકની બરાબર નીચે ઉગમ બિંદુ ધારવાનું છે. તો આ પ્રશ્નને જો આપણે ચિત્રમાં રજૂ કરીએ તો આવી રીતે રજૂ થઈ જશે. XY સમતલ આપણે ધારી લઈશું, જેમાં ઉગમ બિંદુ જે છે ટેકરીના તળિયે છે. તમને કીધેલું છે ટેકરી પરથી, એટલે કે અમુક ઊંચાઈ પરથી, એ ઊંચાઈ તમને આપેલી છે 10 મીટર. તો આ જે ઊંચાઈ છે એ આપણા માટે કેટલું છે? 10 મીટર છે. ઓકે. અને આ બિંદુ એ પરથી બે પદાર્થોને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એક પદાર્થ જે પ્રક્ષિપ્ત થાય છે તે સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત થાય છે, એટલે એનો ગતિપથ કંઈક આવો હશે. જ્યારે બીજો પદાર્થ પ્રક્ષિપ્ત થાય છે કેટલાકના ખૂણે, તો એનો ગતિપથ કંઈક આવો હશે. તો તમે વિચારી શકો છો કે અહીંયા બે પદાર્થો અથડાશે. ધારો કે બિંદુ પી પાસે તે અથડાય છે, પ્રશ્નમાં પણ તે કીધેલું છે. બંનેનો લાગેલો સમય અલગ અલગ છે. ગતિ માટે લાગતો સમય આપણે ધાર લઈશું કે આનો સમય T1 છે, આનો સમય T2 છે, કારણ કે બંનેને એકસાથે છોડવામાં આવતી નથી, બંનેનો અલગ અલગ સમયે છોડવામાં આવે છે. તો લાગતો સમય T1 અને T2 ધાર લીધા. હવે એવું કહી શકાય કે પી બિંદુની વાત કરીએ તો પી બિંદુનું જે સમક્ષિતિજ અંતર આવશે, જેને અવધિ R તરીકે લખી શકાશે, જે એનો એક્સિયમ થઈ જશે. અને એ બિંદુ પરથી બંને પદાર્થો થોડા નીચે આવી જશે, એટલે કે આ જે અંતર આવશે એને ધાર લઈએ આપણે H. તો એવું કહી શકાય કે પીના જે યામ છે એ R,10-H થશે. ઓકે. H આપણે ઉપરથી ધારેલું છે, ઉગમ બિંદુ પરથી 10 - H થઈ જશે. તો R શોધવાનું છે, H શોધવાનું છે, સમય શોધવાના છે. હવે આમાં ગતિનો વિચાર કરીએ તો પહેલાં સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે ગોળી માટે, સમક્ષિતિજ છોડવામાં આવેલ ગોળી માટે, એના માટે લાગતો સમય મેં કેટલો લીધો છે? T1 છે. જે સમક્ષિતિજ દિશામાં જશે એના માટે મેં આરનું સમીકરણ લખી શકું છું. તો આરનું સમીકરણ આવશે, સમક્ષિતિજ દિશાની ગતિને ધ્યાનમાં લેવાશે, જેમાં વેગ અચળ રહેશે અને શરૂઆતમાં જે વેગ હશે એ ધારી લઈએ આપણે U, જે તમને આપેલું પણ છે 5√3, એટલે U બરાબર આપણા માટે 5√3 છે. અને ગુણાકારમાં આવશે T1, સમીકરણ નંબર 1. એવી રીતે 60ના ખૂણા પર પ્રક્ષિપ્ત કરેલા પદાર્થ માટે એના માટે લાગતો સમય T2. એના માટે પણ સમક્ષિતિજ અંતર તો એટલું જ થવાનું છે R, તો એના માટે પણ લખી શકાશે R બરાબર, એનો સમક્ષિતિજ વેગ U નહીં આવે, એનો સમક્ષિતિજ વેગનો ઘટક આવશે. અહીંયા U જે વેગ આવશે એનો સમક્ષિતિજ દિશાનો ઘટક આવશે. ઓકે. તો એ ઘટક લેવો પડશે આપણે. U cos 60 ગુણાકારમાં આવી જશે એના માટે લાગેલો સમય T2, સમીકરણ નંબર 2. બંનેમાં R છે તો આના પરથી આપણે સરખાઈ દઈએ તો આવું મળશે 2T1 બરાબર T2. આપણને એક આ સમીકરણ મળે છે. એવી રીતે આપણે ઊંચાઈ H માટેનું પણ સમીકરણ બનાવી શકીએ. જો આના માટે સમીકરણ બનાવીશું તો એના માટે શિરોલંબ દિશા માટેની ગતિ આવશે. શિરોલંબ દિશાની ગતિને ધ્યાનમાં લઈશું, જેને કાપેલું અંતર નીચેની બાજુ -H 1/2, શરૂઆતનો વેગ 0 આવશે શિરોલંબ દિશા માટે. પહેલા પદાર્થની વાત થઈ રહી છે, પહેલી ગોળીની વાત છે, એના માટે પ્રવેગ આવશે -G, એના માટે લાગતો સમય T1. તો આના પરથી H બરાબર 1/2 GT1² મળશે, સમીકરણ નંબર 3. અને જે બીજો પદાર્થ જે આપણે 60ના ખૂણા પર ફેંકેલો છે, એટલે કે ગોળી જે ફેંકવામાં આવી છે, એના માટેની શિરોલંબ ગતિને આપણે ધ્યાનમાં લઈએ તો એનો શરૂઆતનો વેગ જે આવશે શિરોલંબ દિશામાં એ આવશે U sin 60. ઓકે.
અને એને આધારે જો આપણે સમીકરણ લખીએ તો લખાશે નીચેની બાજુ અંતર છે -h, એનો જે વેગ આવશે એ આવશે u/2 ગુણાકારમાં એને લીધેલો સમય t2 અને 1/2 એ t સ્ક્વેર પ્રમાણે -1/2 gt2 ઓકે. હવે અહીંયા hની કિંમત અહીંયા મૂકી દઈએ તો 1/2 g t1 સ્ક્વેર બરાબર u/2 √3/2 આવશે. ઓકે, અહીંયા √3/2 ગુણાકારમાં u થશે એટલે અહીંયા આવશે √3. ઓકે, ભૂલ ના થાય. t2 -1/2 gt2 ઓકે. હવે આપણા માટે આ જે ઉપર t1 અને t2 જે સંબંધ આવ્યો હતો એને આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. તો t2 બરાબર 2t1 અહીંયા મૂકી દઈએ તો શું આવશે? 1/2 gt1 બરાબર √3/2u અહીંયા આવશે 2t1 -1/2 g t2ની જગ્યાએ 2t1 મૂકીશું તો આવશે 4t1 ઓકે. અહીંયાથી 2 અને 2 કેન્સલ. ઓકે, આ માઇનસ વાળું પદ છે અને આ બાજુ લઈ દઈએ તો 1/2 ને આ 2 આવશે એટલે 5/2 થઈ જશે. 5/2 gt1 બરાબર થઈ જશે. અહીંયા યુની કિંમત 5/3 મૂકી દઈએ ગુણાકારમાં t1. ઓકે, તો 5 અને 5 કેન્સલ. જીની કિંમત 10 આવશે તો t1ની કિંમત 3 દુની 6, 6/10. કોઈ જગ્યાએ ભૂલ ના થતી હોય જોઈ લઈએ. h બરાબર 1/2 gt1 ઓકે બરાબર છે. અને અહીંયા આવશે u sin 60 √3/2 1/2 gt2 બરાબર છે. hની કિંમત અહીંયા મૂકી તો માઇનસ રહી ગયું છે. ઓકે, અહીંયા એક માઇનસ આવશે, માઇનસની ભૂલ છે. માઇનસ આ બાજુ આવશે તો 2 - 1/2 3/2 વધશે. સોરી, આ સ્ટેપ છે આપણે કેન્સલ કરીશું. અહીંયાથી લખીશ -1/2 gt1 બરાબર √3ut1 -2gt1. હવે આ પદને આપણે આ બાજુ લઈ લઈએ તો √3ut1 બરાબર થઈ જશે 2 - અડધું એટલે 3/2 gt1. એક વખત t1 કેન્સલ અથવા t1 બરાબર 0 મળી શકે છે, જે અહીંયા શક્ય નથી. અને યુની કિંમત મૂકીએ 5/3 તો 3 કેન્સલ થઈ જશે. 5 દુની 10 તો t1 બરાબર આવી જશે 1 સેકન્ડ. ઓકે, આ t1નો કિંમત મળશે અને અહીંયા મૂકી દઈશું તો t2 પણ મળી જશે આપણને. t2 બરાબર આવી જશે 2 સેકન્ડ. તો t1 અને t2 મળી જાય છે. તો આના પરથી જે સમય અંતરાલ માંગેલો છે તે સમય અંતરાલનો સમય આવશે પહેલી ગોળી 1 સેકન્ડે, બીજી ગોળી 2 સેકન્ડે. તો સમય અંતરાલ જે આવશે એનો જવાબ થઈ જશે t2 - t1 એટલે કે 1 સેકન્ડનો સમય અંતરાલ આવશે. આ પહેલો પ્રશ્નનો જવાબ. બીજું આપણે શોધવાનું છે પી બિંદુના યામ, જેના માટે આર અને એચની જરૂર પડશે. હવે આર અને એચ શેના પરથી આવશે? તો આર એ પહેલા સમીકરણમાં, t1 અને યુ મૂકવાથી, અને એચ ત્રીજા સમીકરણમાં t1 મૂકવાથી મળી જશે. તો સમીકરણ 1 પરથી આર બરાબર આવશે યુ ગુણાકારમાં t1. યુની કિંમત છે 5/3 ને t1 આપણને મળ્યા છે 1. તો અહીંયા આર થઈ જશે 5/3 મીટરમાં. સમીકરણ 3નો ઉપયોગ કરીએ, જેમાં h બરાબર છે 1/2 gt1 1/2 જીની કિંમત 10, t1ની કિંમત 1નો વર્ગ બરાબર થઈ જશે 5 મીટર. ઓકે, તો અહીંયા જે યામ મળશે પી બિંદુના યામ, આરની કિંમત 5/3 અને 10 - h કરવું પડશે. 10 - h એટલે 5 કરવું પડશે, જે આવશે ફરી 5. તો પી બિંદુના એ યામ આવશે જેને લખી શકાશે 5/3 અને 5 મીટરમાં. આ બીજો જવાબ થઈ જશે. થેન્ક યુ.